હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. આજના આ લેક્ચરની અંદર આપણે મનુષ્યમાં લિંગ નિશ્ચય તેમજ મનુષ્યમાં ગર્ભ વિકાસ વિશે અભ્યાસ કરીશું. હવે સૌપ્રથમ આપણે જોઈએ કે મનુષ્ય છે એનામાં લિંગ નિશ્ચય કઈ રીતે થાય છે. તો અહીંયા લિંગ નિશ્ચયનો મતલબ શું છે કે જે સંતતિનો જન્મ થવાનો છે તે સંતતિની જાતીયતા કઈ છે, મતલબ કે તે માદા હશે કે નર, તેના વિશેનો જે અભ્યાસ છે તેને આપણે કહીશું લિંગ નિશ્ચય. તો હવે લિંગ નિશ્ચયનો અભ્યાસ કરીએ. આનાથી પહેલાં આપણને ખબર છે કે દરેક મનુષ્ય છે એનામાં 23 જોડ રંગસૂત્રો હોય છે અને આ 23માંથી જે 22 રંગસૂત્રો છે એ દૈહિક જોડ છે રંગસૂત્રોની, એટલે કે તે આપણા શરીરના નિર્માણ માટે જવાબદાર છે. અને બાકીની એક જોડ છે એ છે લિંગી રંગસૂત્ર. હવે નર અને માદા આ બંનેની અંદર આ જે લિંગી રંગસૂત્ર છે તે અલગ અલગ હોય છે. જેમ કે નર છે એટલે કે જે પિતા છે એની અંદર રંગસૂત્રોની સંખ્યા એટલે કે જે લિંગી રંગસૂત્રો છે તે XY હોય છે અને માદા એટલે કે માતાની અંદર રંગસૂત્રો એ XX હોય છે. બરાબર. તો આવી રીતે નરની અંદર આ XY રંગસૂત્ર અને માદાની અંદર XX રંગસૂત્ર. હવે એક વસ્તુ અહીંયા ખાસ યાદ રાખજો કે જ્યારે જન્યુ જનનની ક્રિયા થાય છે એટલે કે જન્યુ નિર્માણ, તો આ જે લિંગી રંગસૂત્રોની જોડ છે એ બંનેમાંથી કોઈ એક જન્યુની અંદર પ્રવેશે અને બીજો રંગસૂત્ર જે છે એ બીજા જન્યુની અંદર પ્રવેશે. કારણ કે અહીંયા આ જે કોષ છે તે દ્વિકીય હોય છે, એટલે આ બંનેમાં રંગસૂત્રોની સરખા ભાગે અડધી અડધી વહેંચણી થશે. તો આનામાં એક જન્યુ છે એની પાસે X રંગસૂત્ર આવશે અને બીજો જન્યુ છે એનામાં Y રંગસૂત્ર. તો આવી રીતે જ્યારે શુક્રકોષ બનશે તો જે 50% શુક્રકોષો બનશે એની અંદર X રંગસૂત્ર હશે અને બાકીના 50% શુક્રકોષો બનશે એનામાં આ Y રંગસૂત્ર હશે. જ્યારે આપણે માદાની અંદર જોઈએ તો આના બંને લિંગી રંગસૂત્રો છે એ XX હોય છે, એટલે કે બંને રંગસૂત્રો સમાન છે. તો જ્યારે અંડકોષ બનશે તો આ 100% જે અંડકોષ છે એ બધામાં આ X રંગસૂત્ર જ હશે. બરાબર. તો જન્યુજનનની ક્રિયાને પરિણામે જે જન્યુઓ બન્યા છે એ જન્યુમાં જો આપણે શુક્રકોષની વાત કરીએ તો તે શુક્રકોષની અંદર યા તો X લિંગી રંગસૂત્ર હશે અથવા તો Y લિંગી રંગસૂત્ર. જ્યારે માદાની અંદર કમ્પલસરી X રંગસૂત્ર જ હશે, એનામાં આના સિવાયનું બીજું કોઈ લિંગી રંગસૂત્ર હોય તેવું શક્ય નથી. હવે ફલનની ક્રિયા થાય ત્યારે શું થશે, આપણે અત્યારે કુલ સંભાવના વિશે વિચારીએ તો આ જે X રંગસૂત્ર ધરાવતું શુક્રકોષ છે એ આ પહેલા અંડકોષ સાથે પણ જોડાઈ શકે, અહીંયાથી પણ X આવે અને અહીંયાથી પણ X. તો આ જે લિંગી રંગસૂત્રની જોડ બનશે એ બનશે XX, કે જે માદા માટે જવાબદાર છે. તો જો આવી રીતે ફલન થશે તો સંતતિ છે એ માદા તરીકે વિકાસ પામશે. ફરી પાછું જો આ X રંગસૂત્ર ધરાવતું શુક્રકોષ એ આ X રંગસૂત્ર ધરાવતા અંડકોષ સાથે જોડાશે તો પણ રંગસૂત્રો છે એ XX આવશે, એટલે આ સંતતિનો વિકાસ પણ માદા તરીકે થશે. હવે જો આ Y રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ એ X રંગસૂત્ર ધરાવતા અંડકોષ સાથે જોડાશે તો અહીંયા જે લિંગી રંગસૂત્રોની જોડ બનશે એ હશે XY, એટલે કે આ XY રંગસૂત્રો એ નરના લક્ષણો માટે જવાબદાર છે, એટલે જે સંતતિ ઉત્પન્ન થશે તે નર હશે. આ ઉપરાંત આ Y રંગસૂત્ર ધરાવતું શુક્રકોષ એ જો આ X વાળા અંડકોષ સાથે જોડાશે તો પણ જે જન્યુઓના જોડાણથી રચના બનશે એનામાં પણ લિંગી રંગસૂત્રો XY હશે અને એનો વિકાસ પણ નર તરીકે જ થશે. તો આવી રીતે જો આ X રંગસૂત્ર ધરાવતું શુક્રકોષ અંડકોષ સાથે જોડાશે તો સંતતિ છે એનો વિકાસ માદા તરીકે થશે અને જો આ
વાય રંગસૂત્ર ધરાવતું શુક્રકોષ એ આ એક્સ રંગસૂત્ર ધરાવતા અંડકોષ સાથે જોડાશે તો સંતતિનો વિકાસ એ નર તરીકે થશે. બરાબર. તો આ એક્સ રંગસૂત્રવાળો શુક્રકોષ એ આ અંડકોષ સાથે જોડાય એની સંભાવના પણ 50% છે. અને આ વાય રંગસૂત્ર ધરાવતું શુક્રકોષ એ આ એક્સ રંગસૂત્ર ધરાવતા અંડકોષ સાથે જોડાય તેની સંભાવના પણ 50% છે. એટલે કે સંતતિ માદા બનશે કે નર આ બંનેની સંભાવના એ 50-50 હોય છે. બરાબર. અને અહીંયા એક વસ્તુ પર ખાસ ધ્યાન આપજો કે સંતતિનો વિકાસ માદા તરીકે થશે કે નર તરીકે, એટલે કે આવનાર સંતતિ છોકરો હશે કે છોકરી એનો મુખ્ય આધાર છે એ પિતા પર રહેલો છે. કારણ કે આ પિતાના જો વાય રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ અંડકોષ સાથે જોડાશે તો નરનો વિકાસ થશે અને જો આ એક્સ રંગસૂત્ર ધરાવતું શુક્રકોષ છે એ આ અંડકોષ સાથે જોડાશે તો માદાનો વિકાસ થશે. તો આવી રીતે છોકરો અને છોકરી આ ઉત્પન્ન થવા માટે મુખ્ય જવાબદાર એ પિતાના શુક્રકોષો હોય છે. એટલે કે મનુષ્યમાં લિંગ નિશ્ચયન એ નર પર આધાર રાખે છે કારણ કે નરની અંદર બે વિષમ રંગસૂત્રો એક્સ અને વાય હોય છે જ્યારે માદાની અંદર બને એક્સ રંગસૂત્રો જ હોય છે. તો આ આપણે જોયું કે મનુષ્યમાં લિંગ નિશ્ચયનની જે પ્રક્રિયા છે એ કઈ રીતે થાય છે. હવે આપણે જોઈએ કે ફલન પછી જે ગર્ભનું નિર્માણ થયું છે એ ગર્ભનું વિકાસ છે હવે કઈ રીતે થશે. તો આપણે ગર્ભ સ્થાપન સુધીની જે પ્રક્રિયા જોઈ એનામાં આપણે કીધું હતું કે એક બહુકોષીય ગર્ભ જે છે એ ગર્ભાશયની અંદર સ્થાપિત થાય છે. બરાબર. તો હવે આ ગર્ભાશયની અંદર સ્થાપિત થયા પછીની જે ઘટનાઓ છે એ બધાને આપણે ગર્ભ વિકાસ તરીકે ઓળખીએ છીએ. એટલે કે ટૂંકમાં જે માદા પ્રજનન તંત્રમાં ગર્ભાશય છે એની અંદર બાળકના વિકાસનો જે સમય છે એ સમયને કહેવાય છે ગર્ભધારણ. અને મનુષ્યમાં આપણે ગર્ભધારણનો સમય જોઈએ તો એ લગભગ સુધી અંડ પતન થઈ જાય એના પછીથી જો આપણે દિવસો ગણીએ તો 266 દિવસો અને છેલ્લા ઋતુસ્રાવ પછીના આપણે દિવસો ગણીએ તો 280 દિવસો, એટલે કે લગભગ 40 અઠવાડિયા જેટલો હોય છે. અને જે આ ટોટલ 9 મહિનાનો ગર્ભ વિકાસ છે એમાંથી શરૂઆતના જે 12 અઠવાડિયા છે એટલે કે 3 મહિના સુધીનો જે સમયગાળો છે ત્યાં સુધી આપણે તેને ગર્ભ કહીએ છીએ. અને ત્યારબાદ આ ગર્ભ છે ને આપણે ભ્રૂણ કહીશું. તો અહીંયા ગર્ભ અને ભ્રૂણ એ બંને અલગ અલગ છે. પહેલા 12 અઠવાડિયા છે એ દરમિયાન આપણે ફલિત અંડકોષને ગર્ભ કહીશું અને ત્યારબાદ એટલે કે ત્રીજા મહિનામાં આ જે ગર્ભ છે એને આપણે ભ્રૂણ તરીકે ઓળખશું. બરાબર. તો હવે આ ગર્ભનો વિકાસ થાય તો વિકાસ માટે મુખ્ય જરૂરી છે પોષક દ્રવ્યો. તો હવે આ જે વિકાસ પામતો ગર્ભ છે એને પોષક દ્રવ્યો શેમાંથી મળે છે. તો એ આપણને બધાને ખબર છે કે મનુષ્ય સસ્તન વર્ગનું પ્રાણી છે, એટલે કે તે જરાયુજ પ્રકારના પ્રાણીની અંદર આનો સમાવેશ થાય છે. કારણ કે આ જરાયુ છે એ માતા અને બાળકને જોડતી એક કડી છે અને આ જરાયુ દ્વારા જ બાળકને પોષણ મળતું રહે છે. તો હવે આ જરાયુ છે એ કઈ રીતે બને છે આપણે એની ડિટેલ જોઈએ. તો સૌથી પહેલાં શું થશે કે ગર્ભકોષ કોથળી જે બની છે, આપણે લાસ્ટ લેક્ચરમાં જ્યારે ગર્ભ સ્થાપનની વાત કરી હતી તો અહીંયા આપણને એક બહુકોષીય રચના પ્રાપ્ત થઈ હતી જેનામાં બહારની તરફ છે એ પોષક કોષો હતા અને આની ફરતે એક પ્રવાહી જેવી રચનાનું આવરણ હતું જેને આપણે ઉલ્વ પ્રવાહી કહીએ છીએ. બરાબર. અને આખી કોથળી જેવી જે રચના બનશે આને આપણે કહીશું ઉલ્વ કોથળી. તો હવે અહીંયા શું થશે કે જેવી ગર્ભ સ્થાપનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે એટલે કે આ ગર્ભ છે એનું ગર્ભાશયમાં સ્થાપન થઈ ગયું છે. તો હવે શું થશે
આ જે સૌથી બહારના પોષક કોષો છે એ પોષક કોષો અનિયમિત રીતે ઉપસી આવે છે, એટલે કે આનામાંથી આવી રીતે નાના નાના પ્રવર્ધો ઉત્પન્ન થાય છે. તો આ પ્રવર્ધો શેમાંથી ઉત્પન્ન થાય છે? પોષક સ્તરમાંથી, બરાબર. એટલે કે જે આ ગર્ભનું સૌથી બહારનું સ્તર છે એનામાંથી. હવે અહીંયા જે પ્રવર્ધો અથવા તો અંકુર જેવી જે રચના ઉત્પન્ન થઈ છે અને આપણે કહીશું ગર્ભ પોષક રસાંકુરો અથવા તો જરાયુજ અંકુરો. એટલે કે આ આકૃતિમાં તમે આજે અહીંયા પ્રવર્ધો જેવી નાની નાની રચનાઓ જુઓ છો ચારે બાજુ. તો આ છે એના જરાયુ અંકુરો. હવે આ જરાયુ અંકુરો છે એ ધીમે ધીમે જે માતાનું ગર્ભાશય છે એની સાથે જોડાશે. અહીંયા જે તમે આ આખી રેડ કલરની રચના જુઓ છો, રેડ કલરમાં જે ભાગ એ માતાના ગર્ભાશયનું અંતઃસ્તર છે કે જેમાં આ ગર્ભનું સ્થાપન થયું છે. તો અહીંયા પોષક સ્તરમાંથી આ જે જરાયુજ અંકુરો બહાર આવે છે. એ જરાયુ અંકુરો હવે ધીમે ધીમે માતાના ગર્ભાશયની પેશીઓ સાથે આ ઉપરાંત રુધિર વાહિનીઓ સાથે જોડાય છે અને આવી રીતે જરાયુનું નિર્માણ થાય છે, બરાબર. તો ફરી એકવાર જોઈએ તો પોષક સ્તરના કોષો છે એ નાના નાના પ્રવર્ધો અથવા તો રસાંકુરો જેવી રચનાઓ ઉત્પન્ન કરે છે જે વિકાસ પામી અને માતાના ગર્ભાશય તેમજ ગર્ભાશયની જે રુધિર વાહિનીઓ છે એની સાથે જોડાય છે અને એના પરિણામે જે રચના બને છે એને આપણે કહીશું જરાયુ, બરાબર. આ આકૃતિની અંદર તમે જુઓ છો આ આખું વિકાસ પામતું ગર્ભ છે અને અહીંયા આખું જે પ્રવર્ધો જેવી જે આ રેડ રંગની તમને રચના દેખાય છે આ પ્રવર્ધો એ આ માતાના ગર્ભાશયની દિવાલ તેમજ એનામાં જે રુધિર વાહિનીઓ છે એની સાથે જોડાય છે અને આ આખું ગર્ભ છે એ જરદ કોથળી કે જેને આપણે યોક સેક કહીએ છીએ. અહીંયા જે તમે આ ગોળાકાર રચના જુઓ છો આ આકૃતિમાં પણ અહીંયા, તો આ જે ગોળાકાર રચના છે ને આપણે કહીશું જરદ કોથળી કે જે ગર્ભની ફરતે આવેલી હોય છે, બરાબર. તો આવી રીતે જરાયુનું નિર્માણ થાય છે. હવે આ જરાયુનું નિર્માણ થયું છે તો આ જરાયુનું મુખ્ય કાર્ય શું છે? તો જરાયુના આપણે મુખ્ય કાર્યો જોઈએ તો જરાયુ એ ઓક્સિજન અને પોષક દ્રવ્યોનું ગર્ભ અથવા તો ભ્રૂણ સુધી વહન કરે છે. આ ઉપરાંત આ ગર્ભ કે ભ્રૂણ દ્વારા જે કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્સર્ગ દ્રવ્યો ઉત્પન્ન થયા છે તેને ગર્ભમાંથી દૂર કરવાનું. હવે આ જરાયુ છે એ ગર્ભ સાથે ગર્ભનાળ દ્વારા જોડાયેલ હશે. આ આકૃતિમાં તમે અહીંયા જે નળાકાર રચના જુઓ છો આ છે ગર્ભનાળ, બરાબર. તો આ વિકાસ પામતો ગર્ભ છે એ જરાયુ સાથે ગર્ભનાળ દ્વારા જોડાયેલું હશે. તો આ જરાયુના મુખ્ય બે કાર્યો છે. આ ઉપરાંત આ જરાયુ જે છે એ એક અંતઃસ્ત્રાવી પેશી પણ છે. હવે આપણે આને અંતઃસ્ત્રાવી પેશી શું કામ કહીએ છીએ? કારણ કે આનામાંથી ઘણા બધા અંતઃસ્ત્રાવો પણ ઉત્પન્ન થાય છે, જેમ કે HCG એટલે કે હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોફિન, ત્યારબાદ છે HPL એટલે કે હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન, એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન વગેરે એવા અંતઃસ્ત્રાવો છે કે જે ગર્ભાવસ્થા દરમિયાન જરાયુમાંથી ઉત્પન્ન થાય છે. હવે આનામાંથી આ જે HCG અને HPL છે એ માત્ર ગર્ભાવસ્થા દરમિયાન જ જોવા મળે છે, બરાબર. હવે આપણી અંતઃસ્ત્રાવોના કાર્યો જોઈએ તો સૌપ્રથમ HCG છે એટલે કે હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોફિન. આ મુખ્યત્વે જે અંડપિંડની અંદર કોર્પસ લ્યુટિયમ આવેલી હોય છે એને મુખ્યત્વે સપોર્ટ કરે છે અને આ ઉપરાંત જે ગર્ભાશયનું અંતઃસ્તર છે એને જાળવી રાખવામાં પણ મદદ કરે છે કે જેના લીધે જે ગર્ભધારણ છે એ ટકી શકે, એટલે કે ગર્ભ છે એનો ગર્ભાશયમાં વિકાસ થઈ શકે. ત્યારબાદ બીજો અંતઃસ્ત્રાવ છે HPL હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન.
તો આ હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન છે એ મુખ્યત્વે શું કરે છે કે માતાના શરીરની અંદર જે વધારાની ચરબી રહેલી હોય છે એ ચરબીનું પાચન કરાવે છે, જેના લીધે જે વિકાસ પામતું બાળક છે અથવા તો જે ગર્ભ છે એને પોષણ મળી રહે. આ ઉપરાંત હવે એસ્ટ્રોજન જોઈએ તો એસ્ટ્રોજન એ ગર્ભાશયના વિકાસમાં, આ ઉપરાંત ગર્ભાશયની જાળવણી માટે પણ ખૂબ જ ઉપયોગી છે અને તે ગર્ભાશયની અંદર જે રુધિર પ્રવાહ છે એની પણ જાળવણી કરે છે, કારણ કે ગર્ભાશયની અંદર આ રુધિર પ્રવાહ સતત જળવાઈ રહેવો ખૂબ જ આવશ્યક છે, કારણ કે જે વિકાસ પામતો ગર્ભ છે એને આ રુધિર દ્વારા જ પોષક દ્રવ્યોને બધું મળતું હોય છે. તો આ એસ્ટ્રોજન છે એ ગર્ભાશયમાં રુધિર પ્રવાહ જાળવી રાખે છે. આ ઉપરાંત જે પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ છે એ પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ એ જરાયુને કાર્યવંત રાખે છે, એટલે કે એને કાર્યશીલ રાખે છે, જેના લીધે આ જરાયુ છે એના જે મુખ્ય કાર્યો છે એ બધા કાર્યો થતા રહે. બરાબર, તો આ બધા અલગ અલગ અંતઃસ્ત્રાવોના કાર્યો છે. આ ઉપરાંત માદાની અંદર એવા કેટલાક ચોક્કસ અંતઃસ્ત્રાવો છે કે જે માત્ર ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય છે. તો હવે આ જે ગર્ભાવસ્થા દરમિયાન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે એના મુખ્ય કાર્યો જો આપણે જોઈએ તો ગર્ભના વિકાસ માટે આ અંતઃસ્ત્રાવો ખૂબ જ ઉપયોગી છે. આના પછી જે ચયાપચય ક્રિયાઓ છે એનો વેગ વધારવા માટે, આ ઉપરાંત જે પ્રેગ્નન્સી છે એને મેન્ટેન કરવા માટે પણ આ બધા અંતઃસ્ત્રાવો ખૂબ જ જરૂરી છે. એનામાંથી આ મુખ્ય 3 અંતઃસ્ત્રાવો HCG હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોફિન, HPL હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન અને રિલેક્સિન. આ રિલેક્સિન એ ગર્ભ તેમજ પિટ્યુટરીમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ છે અને આ વસ્તુ ખાસ યાદ રાખજો કે આ 3 અંતઃસ્ત્રાવો એ માત્ર ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય છે, એના સિવાય આ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન નથી થતા. ત્યારબાદ આપણે બાકીના અંતઃસ્ત્રાવોની વાત કરીએ, જેમ કે એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, કોર્ટિસોલ, પ્રોલેક્ટિન, થાઇરોક્સિન. આ બધા અંતઃસ્ત્રાવો એ સામાન્ય રીતે પણ માદામાં હાજર હોય છે, પરંતુ જ્યારે ગર્ભાવસ્થા ચાલતી હોય છે ત્યારે આ બધા જ અંતઃસ્ત્રાવો છે એનું પ્રમાણ એ સામાન્ય કરતાં થોડુંક ઊંચું હોય છે. તો આ કેટલાક અંતઃસ્ત્રાવો છે કે જે ગર્ભાવસ્થા દરમિયાન ઉત્પન્ન થાય છે અને ગર્ભની વૃદ્ધિ તેમજ પ્રેગ્નન્સીને મેન્ટેન કરવા, માતામાં ચયાપચય ક્રિયાનો દર વધારવા વગેરે માટે ઉત્પન્ન થતા હોય છે. તો આવી રીતે પોષક સ્તરના જે કોષો છે એ જરાયુના નિર્માણમાં તેમજ ગર્ભના સ્થાપનમાં મદદ કરે છે. તો હવે આ જે અંતઃકોષોનો સમૂહ છે, એટલે કે જે અંદરની તરફના કોષો છે એ શું કરે છે, તો જે અંતઃકોષ સમૂહ છે એ સૌથી પહેલાં 2 સ્તરની અંદર વિભાજન પામે છે. તેમાં સૌથી પહેલાં આજે તમે પહેલી રચના જોવો છો, એનામાં આજે તમને બહારની તરફ આજે પીળા કલરના કોષોનું એક લેયર આપ્યું છે. તે કોષો છે પોષક કોષો, અને અહીંયા જે બ્લુ કલરના કોષોનો સમૂહ છે એ છે ઇનર સેલ માસ, એટલે કે અંતઃકોષ સમૂહ, અને એનામાં અંદરની તરફ છે ગર્ભીય ગુહા આવેલી હોય છે. હવે ધીમે ધીમે આ અંતઃકોષ સમૂહ એ 2 અલગ અલગ સ્તરની અંદર વિભાજિત થાય છે, જેને આપણે અંતઃસ્તર અને બાહ્ય સ્તરના કોષો તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો આવી રીતે જે અંતઃકોષનો સમૂહ છે એ બાહ્ય ગર્ભ સ્તર અને અંતઃગર્ભ સ્તર ઉત્પન્ન કરે છે. તો આ આકૃતિમાં જે આ તમે ઉપરની તરફ આ જે કોષોની લાઇનિંગ જોવો છો એ છે અંતઃગર્ભ સ્તર. ત્યારબાદ આ નીચેની તરફ આ જે યલો કલરની કોષોની લાઇનિંગ જોવો છો તે છે અંતઃગર્ભ સ્તર.
આ નીચેની તરફ અંતઃગર્ભ સ્તર છે અને ઉપરની તરફ છે એ છે બાહ્ય ગર્ભ સ્તર એટલે કે એક્ટોડર્મ અને અંતઃગર્ભ સ્તર એટલે કે એન્ડોડર્મ. આવી ધીમે ધીમે આજે બાહ્ય ગર્ભ સ્તર અને અંતઃગર્ભ સ્તર છે એની વચ્ચે ધીમે ધીમે મધ્ય ગર્ભ સ્તર ઉત્પન્ન થાય છે. તો અહીંયા તમે આજે વચ્ચે થોડુંક ખાલી અવકાશ જુઓ છો. આ છે મધ્ય ગર્ભ સ્તર. તો આવી રીતે અંતઃકોષનો સમૂહ એ પહેલાં બાહ્ય ગર્ભ સ્તર અને અંતઃગર્ભ સ્તરમાં વિભેદિત થાય છે અને ત્યારબાદ આ બંને સ્તર છે એ ધીમે ધીમે એમની વચ્ચે મધ્ય ગર્ભ સ્તર ઉત્પન્ન કરે છે. અને આ દરેક ગર્ભ સ્તરના કોષો છે એ ચોક્કસ અંગોનું નિર્માણ કરવા માટે જવાબદાર હોય છે. જેમ કે આપણે પહેલાં એક્ટોકામ એટલે કે બાહ્ય ગર્ભ સ્તરની વાત કરીએ તો એનામાં ત્વચાના અધિચ્છદીય કોષો, મગજના ચેતાકોષો, રંજક દ્રવ્ય ધરાવતા કોષો વગેરે આ બાહ્ય ગર્ભ સ્તરમાંથી ઉત્પન્ન થાય છે. મધ્ય ગર્ભ સ્તરની વાત કરીએ તો એમાંથી રથ સ્નાયુઓ, કંકાલ સ્નાયુઓ, કિડનીના ટ્યુબ શેપના કોષો, આરબીસી, લીસા સ્નાયુના કોષો વગેરે એ આ મધ્ય ગર્ભ સ્તરમાંથી ઉત્પન્ન થાય છે. આના સિવાય ફેફસાના કોષો કે જેને આપણે એલ્વિયોલર કોષો કહીએ છીએ, થાઇરોઇડના કોષો, પેન્ક્રિયાટિક સેલ, સ્વાદુપિંડના કોષો. તો આ બધા કોષો છે એ ધીમે ધીમે જે ગર્ભનું અંતઃ સ્તર છે એટલે કે અંતઃગર્ભ સ્તર છે એનામાંથી નિર્માણ પામે છે. તો આવી રીતે ધીમે ધીમે જે અંતઃકોષોનો સમૂહ છે આનામાંથી ધીમે ધીમે કોષો, પેશી, અંગો અને છેવટે પુખ્ત સજીવનું નિર્માણ થતું હોય છે. તો આજના આ લેક્ચર માટે આટલું જ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગર્ભાવસ્થાના કયા મહિનાની અંદર શું ફેરફાર થાય છે આ ઉપરાંત પ્રસૂતિ અને દુગ્ધસ્રાવ વિશે અભ્યાસ કરીશું. આ તમારું આજનું હોમવર્ક.